નમસ્કાર દોસ્તો, સોનું તમારું દુશ્મન બની ગયું છે। જી હા, સોના અને ચાંદીના ભાવમાં ખૂબ ઉછાળો આવ્યો છે અને ગરીબ માણસો માટે હવે સોનું ખરીદવું ખૂબ કઠિન બન્યું છે। લોઢાના ચણા ચાવવા બરાબર બન્યું છે। પરંતુ સવાલ એ છે કે કેમ સોનું અને ચાંદી છે તે તમારા જીવનું દુશ્મન બન્યું છે। આ મુદ્દે વાત કરીએ, વિડીયોની શરૂઆત કરીએ। નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે જી। છેલ્લા થોડા દિવસથી માર્કેટની અંદર ઉતાર ચઢાવ છે તે સોના અને ચાંદીની અંદર ખૂબ જોવા મળી રહ્યો છે। સોનાના ભાવ છે તેમાં ખૂબ વધારો થયો છે। ગરીબ માણસ જે પેટીયું રોળતો હતો, મજૂરી કરીને કાળી મહેનત કરીને થોડું ઘણું સોનું છે તે એકઠું કરે છે, લગ્ન પ્રસંગ હોય છે તેના કારણે। પરંતુ આ ગરીબ માણસોનું જે સોનું છે તેના ઉપર અનેક લોકોની નજર છે અને આ નજર એ સોનું જ એ ગરીબ લોકોનું દુશ્મન બની રહ્યું છે। કારણ કે ઘણી બધી જગ્યાએથી ખોફનાક ખબરો છે તે સામે આવતી હોય છે। પરંતુ ગીર સોમનાથ જિલ્લાના ધામરેજ ગામે જે ઘટના બની છે, આવી ઘટના તમારી સાથે ન બને તે હેતુથી આ વિડીયો અમે અપલોડ કરી રહ્યા છીએ। ધામરેજ ગામે એક વૃદ્ધ મહિલા છે જે ઘરે એકલા હતા। એક શખ્સ છે ત્યાં ઘરે આવે છે, એ માજી સુધી પહોંચે છે અને તેને કહે છે કે પાણી આપો, વાસણ આપો। માજી એને વાસણ આપે છે, એ વાસણ સાફ કરીને ચકાચક કરી દે છે। પહેલા એ સાંભળી લઈએ કે વાસણ સાફ કર્યા બાદ એણે શું કર્યું છે। સાંભળો માજી શું કહી રહ્યા છે। મારા માટે હું બનાવેનો હતો। અમને કે ભાઈ આવે ઓછી તો આવીને ઊભો જ ભાઈ અમને કે વાસણ ધોવાનું પાવડર લાવ, તો અમે ના પાડી। પછી મારે પાવડર જોતું ને તો કે લોટી લાવો, હું પાવડર તમારું થામ સાફ કરી દઉં। અહીંયા મારે ધામવાળો ગળે સાફ કર્યો, પછી મારા હાથમાં કીક નાખ્યું ને પછી મારા ગળે સોટી ગયો ને મારો સેન લોઠાએ કાઢ્યો ને પછી સેન કઈ રીતના એને કર્યો? અહીંયા પાણીમાં નાખ્યો, એ સોપડીને પાણીમાં નાખ્યો, પાણીમાં નાખીને અહીંયા આ પાણીમાંથી આ પાણીમાં નાખ્યો ને પછી અહીંયા ધોઈ નાખ્યો, આમ બરાસે ધોવા વળગી ગયું। પછી તમને કઈ રીતના ખબર પડી કે આ સેનમાં ઓછું છે? અમે કોડીનાર અહીંયા ગામમાં હોનાર વાળે ગયા હતા, નાના હતા, પછી કોડીનાર ગયા। કોડીનાર જોયો અમારે હોનારની દુકાને, ત્યાં અમારે 1.5 તોલાનો છે નતો, એમાં કેટલા તોલાનો છે? અટાણે 1 તોલું ને 1 ગ્રામ છે। એવું છે કે તેના ઘરે કોઈ વ્યક્તિ અજાણી આવે છે, તે તેની પાસે પાણી માગે છે, વાસણ માગે છે, એને વાસણને સાફ કરીને ચકાચક કરી દે છે। ત્યારબાદ માજી કહે છે કે તેને ખબર નથી, તેના ગળામાંથી તેણે કાઢી લીધું છે સોનું, એ 2 તોલાની ચેન હતું અને તેને પાણીની અંદર નાખે છે અને ચેન જ્યારે જોખવા જાય છે ત્યારે 1 તોલા અને ઉપર કંઈક થાય છે તેવું આ માજીનું કહેવું છે। આ સમગ્ર મામલે તેણે પોલીસમાં અરજી પણ કરી છે કે તેણે જે દોરો હતો તેનો, એ દોરો છે જે 2 તોલાનો હતો એ ઘટીને અડધો થઈ ચૂક્યો છે। આની પાછળનું શું કારણ છે તમામ લોકો સમજો છો સારી। ક્યાંક ને ક્યાંક આ માજી છે તે પૂરું સત્ય ન બોલતા હોય તેવું દેખાઈ રહ્યું છે। કારણ કે પેલા માણસે તેના ગળામાંથી જો આંચકી નથી લીધું, નહીતર એ આખું ચેન જ લઈને જતો રહે, પરંતુ તેને પરત કરે છે। મતલબ કે તે ચમકાવવાનું કહે છે। પહેલા ઘરે આપને આવે છે વ્યક્તિ અજાણ્યો અને એ વ્યક્તિ છે તે વાસણને, તાંબાનું વાસણ હોય છે તેને ચમકાવીને ચકાચક કરી દે છે। ત્યારબાદ આપને લાલચ આપે છે કે સોનાના દાગીના હોય તો એ કાળા પડી ગયા હશે, આપે દાગીના આપો, એ દાગીનાને અમે બિલકુલ નવા જેવા કરી દઈશું, જેને જોઈને લોકોની આંખો છે તે ફાટી રહી જશે, લોકોની આંખો છે તે તેને જોતી રહી જાય એવું અમે એને વાઇટ કરી દઈશું, એને એટલું બધું ચોખ્ખું કરી દઈશું। આવી લાલચ આપવામાં આવે છે અને આ લાલચની અંદર આવી વૃદ્ધ મહિલાઓ છે જે આવી જતી હોય છે અને તેના કારણે કંઈક આવડું મોટું નુકસાન છે ત્યાં થઈ રહ્યું છે। લગભગ અત્યારે સોનાનો ભાવ 2 દિવસ પહેલાની જાણકારી હતી કે 1.5 લાખને ઉપર હતો અને આ 1.5 લાખ મતલબ કે એ સોનાનું ચેન છે તે 3 થી 4 લાખ રૂપિયાની કિંમતનું આ ચેન હતું, જે અડધું ચેન છે તેને પાણીમાં ધોઈને, કારણ કે એ જે પ્રવાહી નાખે છે, જે કેમિકલ હોય છે, આ કેમિકલ છે તે આને ગાળી દે છે અને ગાળીને એ પાણીની અંદર એ જતું રહે છે। ત્યારબાદ એ લોકો બહાર જઈને કાઢી લે છે। પરંતુ આપણા ઘણા બધા એવા લોકો છે જેને આ ખ્યાલ નથી હોતો અને આ ચેન છે
તે આવા લોકોના હવાલે કરી દે છે, જેના કારણે લાખો રૂપિયાનું નુકસાન છે તે જતું હોય છે. હવે પોલીસમાં ફરિયાદ કરી છે, પરંતુ આ વિડીયો એટલા માટે અમે બનાવ્યો છે કે આ શખ્સો છે આવા જે તે આપના ઘર સુધી પહોંચે, આપના ઘરના વડીલો હોય, વૃદ્ધો હોય, એને આ જાણ નથી હોતી, તો તમામને સાવધાન કરી દેજો કે અજાણી વ્યક્તિ આવે તો કઈ રીતે તેની સાથે ચેતીને રહેવું જોઈએ. બને ત્યાં સુધી તેને ઘરમાં એન્ટ્રી ન આપવી જોઈએ, જેથી કરીને આપનો જે સોનું છે, આપની કિંમતી ઘરેણું છે, તેનો બચાવ થાય છે. પરંતુ સારી બાબત એ છે કે આમાં જીવ નથી ગયો, નહીતર અત્યારના સમયની અંદર આ કળિયુગમાં આ સોના માટે લોકો આપના જીવના પણ દુશ્મન બની જાય છે. તો આ વિડીયો એટલા માટે બનાવ્યો છે કે આપ જરૂરથી સાવધાન રહેજો. આપના ઘરના વડીલોને ખાસ કરીને સાવધાન રાખવાનું કહેજો, જેથી કરીને આ માતાજી સાથે ઘટના બની એવા બીજા કોઈ સાથે ના બને. દોસ્તો, આ તમામ મુદ્દે આપનું શું કહેવું છે, આપનું શું માનવું છે, આપ જરૂર તમને કમેન્ટ કરીને જણાવો. અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો, બદનામ કરવાનો નહીં, આપને સચેત અને જાગૃત કરવાનો છે કે આપ પણ સાવધાન રહો, સતર્ક રહો, સલામત રહો.